હવે સમાચારો વિસ્તારથી। हमारी चैनलના चीफ एडिटर આકિબભાઈના જણાવ્યા પ્રમાણે હાલ સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ માંડવી નાગરિક સહકારી બેંકમાં જે રૂપિયા 500 અને 1000ની નોટો જમા કરવા કે પૈસા ઉપાડવા માટે જે નાગરિક બેંકના કર્મચારીઓએ કામગીરી કરી છે તેનાથી સ્થાનિક ગ્રાહકો સંતોષ થતા ગ્રાહકોએ માંડવી નાગરિક બેંકનો આભાર માન્યો હતો। જુઓ અહેવાલમાં। हमारी चैनलना चीफ एडिटर आकिबभाईना जणाव्या प्रमाणे हाल भारतना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी द्वारा जे रूपिया 500 અને 1000ની नोटो बंद कराता लोकोमां अफरातफरीनो माहोल जोवा मळतो हतो। ज्यारे के मांडवीना रहीशोना जणाव्या प्रमाणे सूरत जिल्लाना मांडवी खाते आवेल डी मांडवी नागरिक सहकारी बेंकमां जे कामगीरी करवामां आवी रही छे तेनाथी बेंकोना ग्राहकोने संतोष छे। ज्यारे કેટલાક બેંકોના ગ્રાહકોએ બેંકોના મેનેજમેન્ટનો આભાર માન્યો હતો, જ્યારે કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે માંડવી નાગરિક સહકારી બેંક એટલે ઝડપી બેંક અને તેના તમામ કર્મચારીઓ ગ્રાહકોને સંતોષ આપી રહ્યા છે, જેથી અન્ય બેંકોએ માંડવી નાગરિક સહકારી બેંકના કર્મચારીઓ પાસેથી શીખ લેવી જોઈએ। આ બાબતે ગ્રાહકો શું કહી રહ્યા છે તે પર સાંભળી લઈએ। માંડવી નાગરિક બેંક કેવી બેંક આ પરિસ્થિતિમાં બહુ સારી કામગીરી કરી રહેલી છે। અત્યારે આપણી આ બેંકોમાં જે બીજી જે લાઈનો છે તેમ છતાં બી અમે માંડવી નાગરિક બેંકમાં જો આમ જોવા જઈએ તો એની બહુ ઝડપી કામગીરી થાય છે અને એનો સ્ટાફમાં ગ્રાહકોને એકદમ વ્યવસ્થિત જવાબથી આપે છે। ફોર્મ ભરવામાં પણ બધી સરળતા સમજાવે છે। સ્ટાફ એકંદરે સારો છે અને ઝડપી કામગીરી કરે છે। તમે સંતોષ કરો? હાજી સંતોષ છે। માંડવી નાગરિક બેંક પ્રત્યે સંતોષ છે। માંડવી નાગરિક બેંકમાં મારું ખાતું છે। એનજીટી લગતા પ્રગતિ કરતા છે, સારું વર્તન બી રાખે છે, બધા સભાસદ સાથે સારું વર્તન બી રાખે છે, કામગીરી સરસ છે, જોઈએ બહુ ખુશ થઈ છે। આપને સંતોષ છે? આ કામગીરીથી મને બહુ સંતોષ છે અને ખરેખર મારું કામ કરતા છે, એ બદલ નાગરિક સરકારી બેંકનો આભાર માનું છું। માંડવી નાગરિક સહકારી બેંક કેવી નાગરિક બેંકની સહકારી બેંક જે છે એ અમારા નાગરિકના કાર્યકર્તાઓ બધા સપોર્ટ સારા કરે છે, અમને એકદમ શાંતિ છે, બધી વ્યવસ્થા કરેલી છે, બધા કાર્યકર્તા એકદમ સપોર્ટ આપતા છે અને કોઈ પણ જાતનો ઝઘડો કોઈ પણ જાતની તકલીફ નથી। આના જેવી સુવિધા અમને કોઈ જગ્યા મળી નથી। બેંકથી તમે સંતોષ કરો? બિલકુલ સંતોષ છે, અમને બધી રીતના સંતોષ છે। આપનું નામ? દર્શનસિંહ કીર્તિપાલ પરમાર। દર્શનભાઈ, માંડવી નાગરિક બેંક કેવી બેંક? સારી અને બધા માટે સરળ રીતે કામગીરી પતી જાય, લોકોને ધક્કાની અને લોકોએ વધારે ઝૂકવું નહીં પડે અને ફટોફટ લોકોના કામ આજેની 500ની નોટ કે 1000ની નોટ કેન્સલ થઈ તેની બાબતમાં નહીં, પણ આમ બી સારી રીતે કામ પતે છે અને અગાઉ બી સારી રીતે જ્યારે નોટ કેન્સલ નહીં થઈ ત્યારે બી લોકોના કામ સરળતાથી અને સારી રીતે જ કરતા હતા। આ બેંકથી તમને કેટલો સંતોષ? મને પૂરેપૂરો સંતોષ છે, કારણ કે તમે અહીંયા આવો તો જલ્દી તમારો નંબર લાગી જાય છે, લાઇનમાં ઊભા રહેવાનું નથી, તમને બેસવાની જગ્યા છે, છેડો છે અને તમને સભાસદોને ચા પાણી બી પીવડાવે છે અને સભાસદ શાંતિથી બેસીને અને પોતાને બી સંતોષ થાય સભાસદને અને બીજા બધાને બી કે મારું કામ ઝડપી થઈ ગયું છે। આ પ્રસંગે માંડવી નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી તેમજ વાઇસ ચેરમેનશ્રી તેમજ મેનેજરશ્રીએ શું જણાવ્યું હતું તે પણ સાંભળી લઈએ। આપનું નામ? આરુલબેન સાગર છે, આપનો હોદ્દો? ચેરમેન માંડવી નાગરિક સહકારી બેંક। બેન, માંડવી નાગરિક સહકારી બેંક આજે ઘણા લોકો એના વખાણ કરી રહ્યા છે। પહેલાં તો તમને અભિનંદન આપી દે કે લોકો તરફથી વખાણ કર્યા છે। ખાસ વાત એવી છે કે માંડવી નાગરિક બેંકમાં તમે પ્રજાજનો માટે કેવી સુવિધા આપી હતી? સાહેબ, હવે જે દિવસે 8મી તારીખે આ 500 ને 1000ની નોટ જે દિવસે બંધ થઈ અને બીજે દિવસે અમારી બેંકની રજા જાહેર કરી એટલે 10મીથી જ અમે યુદ્ધના ધોરણે અમારા ફૂલ સ્ટાફ
એ લોકોએ પણ આજે એક કર્મચારીની પણ જે આપણે સરહદ પર સૈનિકો કામ કરે છે એવી રીતે જ મારા સ્ટાફે આજે કામગીરી બજાવી છે અને એમાં અમારું મેનેજમેન્ટ ફૂલ્લી એમાં ઇન્વોલ્વ થયું છે. જે રીતે શક્ય હોય તો બેંકો પાસે બી અમે મદદ માગી છે. આપણા MP શ્રી પ્રભુભાઈ વસાવા એમણે બી આમાં ઇન્વોલ્વ થઈને અમને દેના બેંકમાંથી કેશ અપાવી છે. એના કારણે અમે ગ્રાહકોને સંતોષ આપી શક્યા છે. પહેલાં 3 દિવસ અમે 10,000 રૂપિયા આપ્યા છે અમારા કસ્ટમરને. પછી બીજી બેંકો પણ ફંડ ન હોવાથી અમને આપી શકી નથી, તો દેના બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકે અને જે અમારી પાસે એક બેલેન્સ હતું કે અત્યાર સુધી હાલના તબક્કે બી અમે પર ડે 300 કસ્ટમરને સેટિસ્ફાઈડ કરી શકીએ છીએ અને 3,000 રૂપિયા અમે પર ડે ચૂકવણું કરીએ છીએ. અને જે રીતે અમારા કસ્ટમરની સેવા થાય તે રીતે અમે એક લોકલ બેંક હોવાથી અમે વધારેમાં વધારે અમારા ગ્રાહકોને સંતોષ થાય એ રીતની અમે સેવા બજાવી છે. આપનું નામ? સુનિલ રબારી અને નાગરિક બેંકમાં હું વાઇસ ચેરમેન છું. અચ્છા, આપને જે નાગરિક બેંક સહકારી બેંક જે છે એમાં નાગરિકોને તમારા તરફથી કેવી સુવિધા આપવામાં આવી છે? આપણે જોઈએ છે કે જ્યારે મોદી સાહેબે રાત્રે 8 તારીખે રાતે 8 વાગે જ્યારે 500 અને 1000ની નોટ બંધનું જ્યારે એલાન કર્યું ત્યાર પછી 9મી તારીખે બેંકો બંધ રહી અને જ્યારે 10 તારીખથી જ્યારે પૈસા લેવા ચાલુ કરવામાં આવ્યું તો પહેલાં તો ફર્સ્ટ અમે જ્યારે કેશિયરનું એક જ કાઉન્ટર હોય છે તો અમે ટોટલ કાઉન્ટર કરીને જેમ બને તેમ ગ્રાહકોના પૈસા ફટાફટ લઈને એમનું કામ કેવી રીતે જલ્દી પતે એ રીતના અમે પ્રયત્નો કર્યા. અને ગ્રાહકોનો એટલો બધો ધસારો હતો કે બેંકમાં પણ લોકો આવી નહીં શકે, બહાર સુધી ઘણી લાંબે સુધી લાઈનો લાગી જાય. તો એ સમયે અમે એમને ચા પાણી નાસ્તા પણ કરાવ્યા અને શાંતિથી બધા લાઈનમાં ઊભા રહી એવી વ્યવસ્થા અમે ઊભી કરી. અમારા જે 2 ગાર્ડ છે એમની પાસે લાઈનો પણ વ્યવસ્થિત અને કોઈ પણ જાતને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવી અમે તકેદારી લીધી છે. અને ગામના લોકોને કોઈ પણ અગવડતા ન પડે એવા અમે નૈતિક અમારા પ્રયત્ન કર્યા છે. અચ્છા, ગ્રાહકો તરફથી આપને કોઈ સંતોષ મળ્યો ખરો? ગ્રાહકો આજે જોવા જઈએ તો બીજી બેંકો કરતાં અમને ઘણો એવો સારો પ્રતિસાદ મળ્યો છે. અમને સામે ચાલીને આવીને કહે છે અમારા ગ્રાહકો કે ખરેખર નાગરિક બેંકમાં સારી સુવિધા અમને મળી છે. જે પહેલાં 3 દિવસોમાં જે આખા દિવસ જે લોકોને લાઇનમાં નીકળી જતા હતા બીજી બેંકોમાં, તો અમારી બેંકમાં 2 કે 2.5 કલાકમાં એ લોકોને અમે રવાના કરી દેતા હતા. એ રીતના અમે પ્રયત્નો કર્યા છે. આપનું નામ? મારું નામ વિજયચંદ્ર મહાશંકર પાઠક, માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડ, ડિસ્ટ્રિક્ટ સુરત મેનેજર. સાહેબ, આપને નાગરિક બેંકના લોકો વખાણ કરી રહ્યા છે, આપની કામગીરી સારી છે, તો આટલી સારી કામગીરી કરી તો તેમાં આપને કોનો સહકાર મળ્યો? સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રજી મોદીજીએ જે રાત્રે 8 વાગે 1000 અને 500 નોટ બંધ કરવાનું એલાન કર્યું, ત્યારબાદ બીજે જ દિવસે 9 તારીખે અમારી બોડી સાથે અમે બેઠક કરી અને આવતીકાલનું કઈ રીતે આયોજન કર્યું છે 10 તારીખે એ આયોજન 9મીનું જ કરી દીધેલું. કારણ કે અમને ખબર કેટલી લાઈનો લાગશે, કઈ રીતે પેમેન્ટ કરીશું. કારણ કે 10,000 અને 24,000ની લિમિટ હતી કે એક દિવસમાં 10,000 આપવાના છે અને આખા અઠવાડિયામાં 24,000 આપવાના છે. અમારી પાસે કેશ ઓછી હતી કારણ કે અમારે તો દેના બેંક ચેસ છે, આપણે અમે પૈસા આપી શકીએ. ત્યારબાદ અમે 10 તારીખે સવારે જેવી બેંક ખુલતી એવી અમે 2 ગાર્ડને ઊભા રાખી દીધા. લોકોને 4,000 આસાનીથી પૈસા મળી શકે એ લોકોને છૂટા, કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એના માટે 2 લાખ વધારે બેસાડ્યા. કાઉન્ટર કેશના 3 કાઉન્ટર ખોલી દેતા અને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ રીતનું અમે આયોજન કર્યું હતું. અને એના માટે અમારી બોડી તથા સ્ટાફ તરફથી અમને ખૂબ જ સહકાર મળ્યો છે. એ રીતે અમે શાંતિથી કામગીરી કરી રહ્યા છીએ. સાથે સાથે બીજો કોનો સહકાર મળ્યો? અમારા ચેરમેન શ્રી છે પાર્વતીબેન સંગઠિયા, વાઇસ ચેરમેન શ્રી સુનિલભાઈ રબારી, જૈલેશભાઈ પટેલ MD શ્રી તથા સર્વ બોડી જે છે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર, કોઈ પણ જાતનું હેરેસમેન્ટ પણ મને કરવામાં નથી આવ્યું, તેમજ ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને જેથી અમે લોકોની સારી સેવા કરી રહ્યા છીએ.